ગોધરા તાલુકાના દરુણિયા રોડ સિમલા પાસે શંકાસ્પદ ચોખાનો મોટો જથ્થો ઝડપાયો। ગોધરા સિટી મામલતદારની ટીમે બાતમીના આધારે ટ્રકમાંથી 100 કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપી પાડ્યો। મામલતદારે 98,000ની કિંમતના 3500 કિલોગ્રામ ચોખા અને ટ્રક મળી કુલ ₹9.48 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો। ચોખાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો, પુરવઠા વિભાગની ટીમ દ્વારા તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। ગોધરા દારૂણિયા સિમલા વિસ્તારની અંદર અમને બાતમી મળતા અમે અને અમારી પુરવઠાની ટીમ દ્વારા ત્યાં તપાસ કરતા ત્યાં એક ટ્રક જોવા મળેલ અને ટ્રકની અંદર તપાસ કરતા 100 કટ્ટા ચોખા શંકાસ્પદ જણાતા જે અંગે તેના ડ્રાઈવર ક્લીનરને પૂછપરછ કરતા અને એ અંગેના બિલો માગતા ડ્રાઈવર કંડક્ટર બિલ કોઈ રજૂ કરેલ નહીં કે કોઈ પરમિટ રજૂ કરેલ નહીં, જે આધારે અમોને શંકાસ્પદ ચોખાનો જથ્થો જણાતા એ જથ્થો અંદાજિત 3500 કિલો અને 100 કટ્ટા અંદાજિત કિંમત ₹98,000 અને ટ્રકની કિંમત 8,50,000 મળી કુલ ₹9,48,000નો સીઝર હુકમ કરી જથ્થો અને ટ્રક દારૂણિયા ગોડાઉન ખાતે મૂકવામાં આવેલ છે અને જે અંગે આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રીને રિપોર્ટ કરવામાં આવેલ છે।